ધીસ ઇઝ જેવી બધા GBSના રાજપૂત. તો આજે સન્ડે અને તારીખ છે મે 18, 2025. તો આજનો વ્લોગ સ્ટાર્ટ થાય છે સન્ડેનો. મારો એક ફ્રેન્ડ છે ઓફિસનો, એનો શ્રીમંત છે, ફંક્શન છે શ્રીમંતનો. તો અમે જઈએ છીએ એના ઘરે ચાંદલોડિયામાં. તો બસ હવે ત્યાં જ અમને જઈને બતાવીશું કે કેવું છે ફંક્શન, અને આ બ્લોગમાં તમને ત્યાં બતાવીશું. અને એ ફંક્શન પતીને પછી શૂટિંગ માટે ચાંદખેડા જવાનું છે ફંક્શન પત્યા પછી. તો પહેલાં ફંક્શનનું બતાવીશું થોડુંક, અને થોડુંક પછી શૂટિંગનું બતાવીશું. તો 2 બ્લોગ અલગ આવશે યા એક આવશે, બેમાંથી એક કંઈક કરીશું આપણે. તો આપણે રેડી થઈ ગયા છીએ, આ લુક છે. તો જોઈએ હવે શું થાય. તો શ્રીમંતમાં પહોંચી ગયા છે, તમે જોઈ શકો. સાયકલ પડી છે તો બસ અહીંયા આવી ગયા છે. હવે અહીંયા તમને આગળનું બતાવીશું કે પ્લેન કેવી રીતનું છે, શું નથી. તો બસ ત્યાં પહેલાં સ્ટાર્ટ કર્યું હતું. તો કેટલા ગયા 9 વાગે આવી ગયા. કુશાલ તું એ લોકો 12 વાગ્યા. શૈલેષભાઈ તો મારે પૂછવાનું નથી, રાતે અહીંયા છે એટલે મારે પૂછવાનું જવું છે. તો મને અડધો કલાક થયો છે અહીંયા આવતા. તો બસ હવે અહીંયા બધા ધીરે ધીરે મહેમાન આવવાના ચાલુ થઈ ગયા છે, અને પછી મહેમાન આવશે એટલે તમને બધું બતાવીશું. આખું ડેકોરેશન તમને બતાવી દઉં કે તો ખાવાનું છે પનીર સબ્જી, બટાકા, રસ, પૂરી અને ઢોકળા. બસ હવે ખાવા બેસું. તમે જોઈ શકો આ ડિશમાં. અને કેવું છે શૈલેષભાઈ? ખાવાનું બહુ સારું છે. અને આપણે સ્ટાર તો આમાં અપાય નહીં, કેમ કે ફંક્શનમાં સ્ટાર આપતા નહીં, પણ આપીએ તો 5 માંથી 5. બરાબર, પછી આગળ જોઈએ શું થાય. तो श्रीमद पति कैसा था श्रीमद? अच्छा था, खाना भी अच्छा था, फैमिली भी अच्छी है, मेरा पक्का न्यूज़ है. सब अच्छे ही थे. तो गर्मी से हालत देखो मेरी कैसे हो गई. मेरे वजह पर ना बाल खुले रखे थे. तो बस अभी यहाँ से श्रीमद से घर जाएंगे और यहाँ का प्रोग्राम ख़त्म किया. तो फिर मिलते हैं नए ब्लॉग के साथ, नए बात के साथ.